વેલકમ બેક। રાજ્યમાં હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદ વડોદરામાં યલો એલર્ટની સાથે હીટ વેવની આગાહી સાથે રાજકોટ અને બનાસકાંઠામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે। આ ઉપરાંત બોટાદ છે, ભાવનગર છે, કચ્છ છે, અમરેલી છે, સુરેન્દ્રનગર છે, સુરત છે કે જ્યાં પણ યલો એલર્ટની સાથે હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા હીટ વેવ રહેશે। હજી તો માર્ચ મહિનાની આજે 9 તારીખ છે, એટલે સપ્તાહની બીજું સપ્તાહ જ કહેવાય માર્ચ મહિનામાં, અને એમાં પણ 39 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે। જ્યારે સૌથી વધુ તાપમાન તો રાજકોટ સુરેન્દ્રનગરમાં નોંધાયું છે 40 ડિગ્રી। રાજ્યના 8 જિલ્લા એવા છે કે જ્યાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું, જેમાં અમદાવાદ, વડોદરા, ડીસાનો સમાવેશ થાય છે। ભુજ, મહુવા, કેશોદ અને ગાંધીનગર તથા સુરતમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, એટલે કે અત્યારથી જ ગુજરાતવાસીઓને આ ગરમી માટે તૈયાર રહેવું પડશે। કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે જ્યારે તમે તડકામાં બહાર નીકળશો એ પણ આપણે બતાવી રહ્યા છીએ।